પૃથ્વી ઉપર પરમાત્માએ સમય પ્રતિ સમય જે અલગ અલગ પૈગંબરોને ધર્મસ્થાપકોને મોકલ્યા, તેમાંના એક ધર્મસ્થાપક એ ગૌતમ બુદ્ધ. દરેકે દરેક ધર્મસ્થાપક કોઈક એક વિશેષ મૂલ્યને લઈને એક માનવીય સંદેશ સંસારમાં ફેલાવવા માટે આવેલા હતા. જે સમયની જેવી જરૂરિયાત હતી એ પ્રમાણે તેઓએ માનવોને એ મૂલ્યોની શિક્ષાઓ આપી હતી. અને જે તે સમાજે એ મૂલ્યોને સ્વીકાર્યા, એ ધર્મસ્થાપકોની માન્યતાઓ અને તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશને સ્વીકાર્યા, એ તમામ તેમના અનુયાયીઓ તરીકે પ્રસિદ્ધ થયા. જેમ કે ઈસુ ખ્રિસ્ત જ્યારે આ ધરતી ઉપર આવ્યા, સમાજની અંદર સ્નેહ પ્રેમ શુષ્ક બની ગયેલો હતો અને એમણે સંસારને એક નવો સંદેશ આપ્યો